તો એક મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં 16 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। આઈએએસ દિલીપ રાણા હાયર એજ્યુકેશનના કમિશનર બન્યા। આઈએએસ ડોક્ટર N.K. મીણા ભાવનગર મ્યુનિસિપલ કમિશનર બન્યા છે। આઈએએસ તુષાર કુમાર ભટ્ટ પાટણના કલેક્ટર બન્યા છે, તો આઈએએસ મનીષ કુમાર ભાવનગરના કલેક્ટર બન્યા છે। આઈએએસ મહેશ બાબુ બન્યા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક સાથે અનેક આઈએએસની બદલી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ ચાર્જ બધાને સોંપવામાં આવ્યા છે। 16 એવા આઈએએસ અધિકારીઓ જેમની બદલી કરાઈ છે। આઈએએસ દિલીપ રાણા હાયર એજ્યુકેશનના તેમને કમિશનર બનાવવામાં આવ્યા છે, તેમને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો આઈએએસ ડોક્ટર N.K. મીણા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બન્યા છે। આઈએએસ તુષાર કુમાર ભટ્ટ એ પાટણના કલેક્ટર બન્યા છે, તો આઈએએસ મનીષ કુમાર ભાવનગરના કલેક્ટર બન્યા છે। આઈએએસ મહેશ બાબુ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બન્યા, તો આઈએએસ R.R. ડામોર ક્લાઇમેટ ચેન્જના સંયુક્ત સચિવ બન્યા છે। આઈએએસ અરવિંદ વી એ ગુજરાત ઇન્ફોમેટ્રિક્સ લિમિટેડના MD બન્યા છે। આઈએએસ નેહા કુમારી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના ડાયરેક્ટર બન્યા છે। તો આ વિગતો જે પ્રમાણે પ્રાપ્ત થઈ રહી છે, અનેક એવા આઈએએસ કે જેમની બદલી કરવામાં આવી અને અલગ અલગ ચાર્જ જેમને સોંપવામાં આવ્યા છે। સતત એક બદલીનો દોર સતત ચાલી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, ફરી એકવાર આઈએએસની બદલી કરવામાં આવી છે। 16 જેટલા આઈએએસને અલગ અલગ ચાર્જ સોંપવામાં આવ્યા છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી નજર કરીએ તો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે તે આઈએએસ અધિકારીઓના બદલીના ઓર્ડર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। લગભગ 16 જેટલા આઈએએસ અધિકારીઓ જે છે તે બદલી કરી દેવામાં આવી છે, જેની અંદર જો નજર કરીએ તો હાયર એજ્યુકેશનના કમિશનર તરીકે જે છે તે દિલીપ રાણાની જવાબદારી એટલે કે આઈએએસ દિલીપ રાણાને જવાબદારી સોંપવામાં આવી છે। તો બીજી તરફ ભાવનગર મ્યુનિસિપલ કમિશનરનો જે ચાર્જ તાજેતરમાં અન્ય એક અધિકારીને સોંપવામાં આવ્યો હતો, પરંતુ હવે ત્યાં આગળ મ્યુનિસિપલ કમિશનર તરીકે જે છે તે ડોક્ટર N.K. મીણાને જવાબદારી સોંપવામાં આવી છે। તો આ ઉપરાંત પાટણના કલેક્ટર તરીકે આઈએએસ તુષાર કુમાર ભટ્ટને પણ જવાબદારી સોંપવામાં આવી છે। તદુપરાંત મનીષ કુમારને જે છે તે ભાવનગરના કલેક્ટર બનાવવામાં આવે છે, કારણ કે 31 માર્ચના રોજ ભાવનગરના કલેક્ટર R.K. મહેતા જે છે તે વય નિવૃત્ત થયા હતા અને આ જગ્યા જે છે તે ચાર્જ ઉપર સોંપવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ હવે કાયમી ધોરણે જે છે તે આઈએએસ અધિકારી મનીષ કુમારને ભાવનગરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત મહેશ બાબુ જે આઈએએસ અધિકારી છે તેઓને પણ બરોડાના મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આમ 16 જેટલા આઈએએસ અધિકારીઓની જે છે તે બદલી કરવામાં આવી છે। આમાંથી કેટલીક જગ્યાઓ જે છે તે આઈએએસ અધિકારીઓ તાજેતરમાં જે વય નિવૃત્ત થયા હતા ને તેમના કારણે જે ખાલી જગ્યાઓ પડી હતી તે જગ્યાઓ પર પણ જે છે તે પોસ્ટિંગ આઈએએસ અધિકારીઓને આપવામાં આવ્યું છે। બિલકુલ મલ્હાર, આજે નિર્ણય છે, કારણ કે 16 આઈએએસની બદલી થવી એક સાથે ખૂબ જ મોટો નિર્ણય છે કોઈ પણ રાજ્ય માટે। એટલે આ જે નિર્ણય છે એ અચાનક લેવામાં આવ્યો છે સરકાર દ્વારા, કે પછી આની વિચારણા ઘણા સમયથી ચાલી રહી હતી? ચોક્કસથી આમ તો નજર કરીએ તો 31 માર્ચના રોજ જે છે તે ઘણા બધા અધિકારીઓ જે છે તે નિવૃત્ત થતા હોય છે અને નિવૃત્તની જગ્યા ભરવા માટેની પણ પ્રક્રિયા જે છે ચાલુ હોય છે। ઉપરાંત જે કમિટી હોય છે તે કમિટીઓની પણ બેઠક મળતી હોય છે। વિધાનસભાના સત્ર દરમિયાન જે છે તે આ પ્રકારની કમિટીઓની બેઠક મળી હતી અને કમિટીની બેઠક દરમિયાન જે છે તે નક્કી કરવામાં આવ્યું હતું કે કયા અધિકારીઓને ક્યાં આગળ મૂકવાના છે, પરંતુ તેનો આખરી ઓપ જે છે તે તાજેતરમાં આપવામાં આવ્યો છે અને ત્યારબાદ આજે સત્તાવાર રીતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે તે આઈએએસ અધિકારીઓના બદલીના ઓર્ડર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। બિલકુલ મલ્હાર, કારણ કે એક સાથે 16 આઈએએસ અધિકારીઓની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે, બની શકે કે આગામી સમયમાં જે આ બદલીનો દોર છે એ યથાવત જોવા મળી શકે? ચોક્કસથી વાત કરીએ તો રાજ્ય સરકારની અંદર વિવિધ વિભાગો અને કેડરો જે છે તેની અંદર જે છે તે બદલીનો દોર જે છે તે જોવા મળી શકે છે। અત્યારે આઈએએસ અધિકારીઓની બદલીઓના દોર જે છે તે જોવા મળે છે। લગભગ 16 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે, પરંતુ આવનારા દિવસોમાં ગૃહ વિભાગમાં પણ મોટા પાયે બદલીના એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે। ચાહે PSI થી PI કક્ષાનું પ્રમોશન હોય
કે પછી પીઆઈ થી ડીવાયએસપી કક્ષાનું પ્રમોશન હોય કે એએસઆઈ થી પીએસઆઈ નું પ્રમોશન હોય અથવા તો આઈપીએસ ની બદલીનો વાત હોય, આ તમામ પ્રક્રિયા જે છે તે અત્યારે ચાલી રહી છે. આવનારા દિવસોમાં પણ ગૃહ વિભાગની અંદર આઈપીએસ હોય કે પછી પીઆઈ હોય, ડીવાયએસપી હોય, આ તમામ કક્ષામાં જે છે તે મોટા પાયે ફેરબદલી થાય તે પ્રકારના પણ એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. બિલકુલ, એટલે મલ્હાર, કારણ કે બદલીઓનો દોર ચાલી રહ્યો છે, જેમ આપ પણ કહી રહ્યા છો, ફક્ત બદલી જ કરવામાં આવી રહી છે કે બઢતી પણ અહીંયા આગામી સમયમાં જોવા મળી શકે છે કોઈ પણ અધિકારીની? ચોક્કસથી ભરતીની જો વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે છે તે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જે અધિકારીઓ વય નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે કે તે જગ્યાઓ પણ જે ખાલી જોવા મળી રહી છે, તે જગ્યાઓ પણ ભરવા માટે રાજ્ય સરકારે જે છે તે ચાર્ટ તૈયાર કર્યો છે. એટલે કે અત્યારે પ્રાથમિક તબક્કે જે છે તે આ બદલીઓના દોર થશે અને ત્યારબાદ આવનારા સમયની અંદર જે છે તે મોટા પાયે નવી ભરતીઓના પણ કામગીરી જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. બિલકુલ મલ્હાર, એ લિસ્ટ જાણવા માંગીશું, કારણ કે 16 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં અનેક એવા નામ સામેલ છે. તો એ લિસ્ટ જો આપની જોડે હોય તો એકવાર એ નામ અને પોસ્ટ આપણે જાણવા માંગીશું. ચોક્કસથી વાત કરીએ તો 16 જેટલા જે આઈએએસ અધિકારીઓ છે તેઓની જે બદલી કરવામાં આવી છે, જો તેના ઉપર નજર કરવા જઈએ તો દિલીપ કુમાર રાણા જે છે, જેમને વાત કરી હતી કે તેઓને જે છે તે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા, તેઓનું ટ્રાન્સફર કરીને તેઓને હવે જે છે હાયર એજ્યુકેશનમાં જે છે તે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત NK મીના જે છે તેઓની પણ જે છે તે બદલી કરીને તેઓને પણ જે છે તે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરના જે છે કમિશનર જે છે તે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તુષાર ભટ્ટની જો વાત કરીએ તો તુષાર ભટ્ટનું પણ જે છે તે ટ્રાન્સફર કરીને પાટણ કલેક્ટર તરીકે મૂકવામાં આવે છે. મનીષ કુમાર છે, મહેશ બાબુ પણ જે છે. આ ઉપરાંત RR ડામોર જે આઈએએસ અધિકારી છે તેઓને જોઈન્ટ સેક્રેટરી જે છે તે ક્લાઇમેટ ચેન્જની અંદર જે છે તે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત અરવિંદ વી આઈએએસ અધિકારી જેઓ છે તેઓને પણ ટ્રાન્સફર કરીને જે છે તે ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડ ગાંધીનગર ખાતે જે છે તે મૂકવામાં આવે છે. તેમાં MD તરીકેની પણ તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત નેહા કુમારી જે આઈએએસ અધિકારી છે, જેઓ મહીસાગર ના કલેક્ટર છે, તેઓની પણ બદલી કરીને તેઓને સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જે છે ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે, એટલે કે એમની જવાબદારી સોંપવામાં આવી છે ડાયરેક્ટર તરીકે, મિશન ડાયરેક્ટર તરીકે. આ ઉપરાંત અર્પિત સાગર કરીને જે આઈએએસ અધિકારી છે તેઓની પણ બદલી કરી છે અને તેઓને જે છે તે મહીસાગરના કલેક્ટર તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આમ કુલ લગભગ 18 જેટલા આઈએએસ અધિકારીઓ છે જેઓની તબક્કાવાર જે છે તે આંતરિક બદલી અથવા તો જે ખાલી પોસ્ટિંગ હતા ત્યાં આગળ તેઓને જવાબદારી સોંપવામાં આવી છે. બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે. તો આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મલ્હાર કહી રહ્યા છે કે 18 જેટલા અધિકારીઓ છે જેમની બદલી કરવામાં આવી છે.